પૂતના વિષ આપે છે. વાસના એ જ મોટું વિષ છે. શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે તો ભગવાન કૃપા કરીને ધીરે ધીરે વાસનાનું વિષ ખેંચી લે છે. પૂતના વિષ આપે છે. વિષ આપનાર પૂતના સાથે પ્રેમ. શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. આ જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો છે. એવી કથા કરો. શ્રી કૃષ્ણના પ્રેમ થાય. ભગવદ ગુણગાન કરો. આપે જ્ઞાન યોગ કર્મયોગ નું વર્ણન કર્યું છે. પ્રેમમાં પાગલ થઈને વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા કરી નથી. શ્રી કૃષ્ણ પ્રેમથી જ હૃદય કોમલ બને છે. શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરવાથી જ મન શુદ્ધ થાય છે. ભયંકર કલિયુગ આવે છે. હવે બહુ તત્વ જ્ઞાન લોકો પચાવી શકશે. કલિયુગનો માનવ સમાજ વિલાસી થશે. તમારું વેદાંતનું તત્વજ્ઞાન એને બહુ ઉપયોગી થશે નહીં. કલિયુગનો ભોગી માનવ જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં. જેને શક્તિનો અતિશય સંગ્રહ કર્યો હોય એને જ યોગ સફળ થાય. બહુ જ્ઞાનની હવે જરૂર નથી. એવી કથા કરો. શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય. પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે પાપ છૂટે છે. પરમાત્મા સાથે પ્રેમ કરે તો જીવન સુધરે છે. મહારાજ આપને વધારે તો હું શું કહું, મારો જ દૃષ્ટાંત આપું છું. પૂર્વ જન્મમાં 4 મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી. મેં સંતોની સેવા કરી. સંતો સર્વમાં સમભાવ રાખે. મારા ઉપર એમની વિશેષ કૃપા હતી. હું સવારે બહુ વહેલો. મારા ગુરુદેવ 4 વાગે ઉઠતા હતા. મને 3 વાગ્યા પછી રાત્રે નિદ્રા આવતી જ નહોતી. હું બુહારી કરું. સવારે જે બહુ વહેલો ઉઠે એ સંતોને ગમે. મારામાં એક સદગુણ એ હતો, હું બહુ જ ઓછું બોલતો. બહુ બોલનારો સંતોને ગમતો નથી. અલ્પભાષિણી. મારા ઉપર ગુરુદેવની કૃપા થઈ. સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે વધારે ધન આપતા નથી. બગડેલા મનને સુધારે છે. મનને સુધારવું એ કામ સંતનું છે. મારા ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. મને એકવાર પ્રસાદ આપ્યો. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજૈ સકૃત્સ્મ ભુંજે તદપાસ્તકિલ્પિષા. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ. સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે. સંત ભક્તિનો રંગ લગાડીને સુખી કરે છે. સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. મારા ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. મને મારા ગુરુદેવનો ઉપદેશ થયો, બેટા મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવા, તનથી ઘરનું કામ કરો, મન ભગવાનના ધામમાં રાખો. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. મારા ગુરુદેવે મને એવી આજ્ઞા કરી. શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે, પ્રેમની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ તારા માલિક છે. આજથી એવી ભાવના કરું, ભગવાનના ઘરનો એક સાધારણ નોકર છું. મને મહામંત્રનો ઉપદેશ કર્યો. હું મનથી ગોકુળ વૃંદાવનમાં રહેતો, તનથી ઘરનું કામ કરતો. માને ગમે એવું જ બોલું, માને ગમે એવું જ કામ કરતો હતો. પ્રભુએ લીલા કરી માને ઉઠાવી. ઘરમાં જે કઈ હતું તે માના પાછળ મેં બધું વાપરી નાખ્યું. મને ભગવાનમાં વિશ્વાસ હતો. ભગવાન નાસ્તિકોનું પણ પોષણ કરે છે, પશુ પક્ષીઓને આપે છે. પશુ ભગવાનમાં વિશ્વાસ રાખે છે. જે પ્રભુએ આજે આપ્યું છે તે આવતીકાલે આપશે. પશુ ખાવાની ચિંતા કરતા નથી. માનવ ખાવાની ચિંતા બહુ કરે છે. ગુરુદેવ
ગુરુદેવના સત્સંગમાં મને જ્ઞાન મળ્યું હતું. બધું મેં વાપરી નાખ્યું. એક વસ્ત્ર ઉપર મેં ઘરનો ત્યાગ કર્યો. મહામંત્રનો સતત જપ કરતો હતો. મને ગુરુદેવે કહ્યું હતું 32 લાખ જપ થયા પછી તને અનુભવ થશે. ગંગા કિનારે બેસીને હું ધ્યાન સાથે જપ કરતો હતો. મને બાલકૃષ્ણના દર્શન થયા. ત્રિયંગ મેઘના જેવો શ્યામ છે, રેશમ જેવા સુવાળા વાકડિયા કેસ, આંખમાં પ્રેમ ભરેલો છે, મને જુએ છે. પ્રેમથી ગાલમાં સ્મિતાસ. મને બાલકૃષ્ણના દર્શનમાં જે આનંદ થયો એનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દ. એક ક્ષણ દર્શન આપીને ભગવાન મેં પછી બહુ પ્રાર્થના કરી. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ તારા ભક્તિને દૃઢ કરવા માટે મેં એકવાર દર્શન હજુ તારા પાપ છે. આ જન્મ પાપનો નાશ કરવા માટે, વાસનાનો વિનાશ કરવા. તારા ગુરુદેવે જે તને સાધન બતાવ્યું છે ગંગા કિનારે હું ત્યાં જ રહ્યો જ્યાં મને ભગવાનના દર્શન થયા. મને બરાબર યાદ છે કોઈ દિવસ હું ભીખ માંગવા ગયો નથી. કોઈ વસ્તુનો મેં સંગ્રહ કર્યો નથી. કોઈ દિવસ ભૂખ્યો ગયો પણ ભગવાન મને મરતા પહેલા 6 મહિના મેં જોયું હતું શરીરથી આત્મા જુદો છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. આ બેની ગાંઠ પડી છે. કેટલાક જ્ઞાની પુરુષો કે છે આ ગાંઠ ખોટી છે. ખોટી હોય કે ખરી હોય ત્રાસ ગૌવા છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. આ બેની એવી ગાંઠ પડી ગઈ છે. બહુ વેદાંતના પુસ્તકો વાંચવાથી આ ગાંઠ છૂટતી નથી. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, જે સર્વકાળ ભક્તિ કરે છે, એની જ આ જડ ચેતનની ગાંઠ છૂટે છે. મરતા પહેલા 6 મહિના મેં જોયું હતું શરીરથી આત્મા જુદો છે. અંતકાળમાં મને જરા પણ ત્રાસ થયો. માખણનો ગોળો છે અને તે ગોળામાં વાળ હોય તો માખણમાંથી તે વાળને બહાર કાઢતા જરાય ત્રાસ થતો. છાણનો ગોળો છે, સુકાયેલા છાણના ગોળામાંથી વાળને બહાર કાઢવો બહુ ત્રાસ થાય. સંસારનું કોઈ પણ સુખ એને બહુ મીઠું લાગે છે, એને અંતકાળમાં બહુ વેદના થાય. મને બરાબર યાદ છે મારા શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા મેં પ્રાણ ત્યાગ કર્યો. ભગવાનના ધામમાં બ્રહ્માજીનો પુત્ર થયો. પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ તે આ જન્મમાં બહુ કામમાં આવે છે. ભક્તિનો અર્થ એ છે મન સાથે ઝઘડો કરવાનો. મનને વારંવાર સમજાવવું પડે. મનને સંસાર મીઠો લાગે. સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય તો પણ મન સંસારમાંથી હટતું નથી. પૂર્વ જન્મમાં વારંવાર હું મનને સમજાવું છતાં મારું મન માને નહીં. હવે મનને બહુ સમજાવવાની જરૂર પડતી નથી. મારા હું આપને શું કહું, હું સંસારમાં રહું છું. મારા મનમાં હવે કોઈ દિવસ સંસાર આવતો મનમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર છે. મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ રાજાને નહીં, સ્વર્ગના દેવને પણ નહીં. ભગવદ ગુણગાન કરતો એક વાર હું ગોલોક ધામમાં ગયો જ્યાં ભગવાનની નિત્ય લીલા છે. ઘણા જીવો એવા હોય છે એમને ભગવાન સાથે જ રમવાની ઈચ્છા થાય. કોઈ સ્ત્રી સાથે રમવું નથી, કોઈ પુરુષ સાથે રમવું, પરમાત્મા સાથે રમવું છે. એવા જીવ ગોપી ભાવથી ગોલોક ધામમાં જાય છે જ્યાં ભગવાનની નિત્ય લીલા છે, નિત્ય સેવા છે, જ્યાં કોઈ દિવસ કામ આવી શકે નહીં. ભગવાનના ધામમાં કાળને પ્રવેશ મળતો નથી, જ્યાં કેવળ આનંદ છે. ગોલોક ધામમાં હું ગયો હતો. સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધા કૃષ્ણ વિરાજ. શ્રી રાધાજી કોઈ દિવસ મોટા થતા જ નથી. રાધાજી 5-6 વર્ષના જ રહે. શ્રી કૃષ્ણ 7-8 વર્ષના રહે. જ્યાં નિત્ય લીલા છે, જ્યાં કેવળ આનંદ છે. સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધા કૃષ્ણના દર્શન કરતા મને અતિ આનંદ.